હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આ છે અમારો પહેલો જ બ્લોગ અને ફર્સ્ટ બ્લોગ. અને હું ગામ કાંકરિયાથી અલ્પેશ, તાલુકો સાવલી અને જિલ્લો વડોદરાથી પહેલો બ્લોગ અપલોડ કરું છું યુટ્યુબ ઉપર. તો લાઈક શેર સપોર્ટ કરતા રહેજો. તો હું તમને પહેલાં મારી ફેમિલી બતાવી દઉં, પછી આગળની વાત કરીએ. તો આ છે યશ, મારો દીકરો યશ. આ છે જીયા. હાઈ કર દો, ચલો ભાઈ, હાઈ કર દો. અને જીયાને બાલ મંદિર જવાનું છે, એટલા માટે એને નાસ્તો કરવો છે. તો સવારમાં બનાવીએ છીએ મેગી બનાવીએ છીએ સવારમાં. જીયાને બાલ મંદિર જવાનું છે અને આ બાલ મંદિર જતો નથી, હજુ નાનો છે. કાલે ગયો તો પણ રડી અને મૂકવા, હજુ નાનો છે. બાલ મંદિર મોકલ્યો હતો પણ કાલે રડી પાછો ના આવ્યો હતો 1 જ કલાકમાં. અને મારે જીયા બાલ મંદિર જાય છે, એને જવાનું છે. મેડમ લેવા આવશે, નાસ્તો બનાવી રેડી કરી, નાસ્તો ખાઈને જશે બાલ મંદિર. આ ઘેર જશે. તું જવાનો રડીશ? તો આ છે આપણું ઘર, આ છે ઓહરી, ટોયલેટ બાથરૂમ, આ છે આપણો રૂમ, આ ઘર છે. જીયા મેગી ખાય છે. આ છે મંદિર, આપણું ઘર છે. આ બાજુ આપણો રૂમ છે અને આ રસોડું. અને હવે બતાવી દઉં, વાડો બતાવી દઉં તમને. તો આ આપણું ઘર છે અને પાછળ કેનાલ છે. તો આ છે આપણો વાડો અને આ બાજુ પપ્પા સાફ સફાઈ કરે છે. જુઓ, જોરદાર સાફ સફાઈ કરે છે. અહીં ચોમાસામાં આપણે શાકભાજી વાવવાની છે. તો પાછળ તમે જોઈ શકો છો, મારો વાડો છે. પાછળ આપણે શાકભાજી વાવવાની છે, એના માટે બધું સાફ સફાઈ ચાલુ રહી. જો હા, તો પપ્પા જોડે થોડુંક કામ કરી લઈએ, પછી આપણે જઈએ. અને મમ્મી કપડાં ધોવે છે. એ બાજુ કઈ નાખે. ફાઇનલી જીયાના મેડમ આવ્યા છે. હવે જીયા જશે બાલ મંદિર. ફાઇનલી જીયા જાય છે બાલ મંદિર અને ભયો છે ઘેર. પછી અમે જઈએ છીએ બાલ મંદિર નાસ્તો લેવા. તો જો બાલ મંદિર પણ બતાવી દઉં. જતી રહેલા એ મમ્મીને ગેસ ઉપર ખાવા બનાવવાની બીક લાગે છે, એટલે ચૂલા પર ખાવા બનાવે છે. અને શાક બની ગયું છે. હવે રોટલા બનાવે છે, કલેડું મૂકીને. આપણે જો રોટલા મકાઈના મૂક્યું. તો ચાલો આપણે જઈએ બાલ મંદિરે જીયાને લેવા. બાલ મંદિરથી મેડમનો ફોન આવ્યો હતો કે જીયાને ડ્રેસ આપવાનો છે, તો આવો સહી કરવા માટે અને યશ માટે નાસ્તો લેવાનો છે, એટલા માટે બોલાવે છે બાલ મંદિર. તો ચાલો જઈએ બાલ મંદિર. આ વિશાલની છોકરી, જો પ્રદીપ કાકાની છોકરી. ચાલો, તો ફાઇનલી અમે બાલ મંદિર જઈને આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ નાસ્તો કાઢે છે ભાઈ. ભાઈ શું છે અંદર? બાલ બોક્સ છે, બાલ શક્તિ. અને આ છે જીયાનો ડ્રેસ જે બાલ મંદિરથી આપ્યું છે, આ લેવા ગયા હતા. તો ચાલો મળીએ, થોડો નાસ્તો કરી લઈએ. બાલ મંદિરમાંથી જે નાસ્તો લાવ્યા હતા ત્યાંથી પડીકું આવ્યું અને હું ફટાફટ શાક અને રોટલો ખાઉં અને પછી અમારી બી દુકાન છે ત્યાં જાઉં છું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે. ક્યાંનો ઇન્ટરવ્યુ? જો તું ના
તો અમે પહોંચી ગયા છે સ્ટાર બોડી વર્કરમાં. જયદીપભાઈ પોતાની ગાડી નવી લીધી હતી, તે મૂકી છે બોડી બનાવવા માટે. એનું કામ જોવા માટે અમે હાલ લાવ્યા છે. કામ એકદમ બેસ્ટ છે. બોડી બનાવવા કાલે મૂકી હતી અને આજે આવ્યા તો લગભગ 50% કામ પૂરું થઈ ગયું છે. એક નંબર જોરદાર કામ છે. બતાવો. સેવસળ ખાવા જઈએ. મસ્ત મહાકાળીનું સેવસળ ખાઈને આવી ગયા છે અને હવે અંદર ગયા છે કપડાં લેવા રામદેવમાં. જયદીપભાઈ ને બીજા જમાઈ છે અમારે, કપડાં લેવા ગયા છે. હવે જોઈએ કે ભાઈ શું લાવ. તો અત્યારે જ હાલોલથી આવ્યા છે અને આઈમ સીધો ખાવા બેઠો છું. જોઈ જજો કહો, રીંગણ અને રોટલીનું શાક બનાવ્યું છે તે ખાવા બેઠો છું. અને બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.